દેરડી ગામના ખડતલ ખેડૂત અને ખાનદાની પટેલ એવા રૈયા ભાખર પાસે જોગમાયા સ્વરૂપ ચારણ પુત્રી રાજબાઈ નીણની યાચના લઈને આવે છે. દિલના દાતા રૈયો પટેલ નીણ આપીને રાજબાઈને ધર્મની બહેન બનાવે છે. રાજબાઈ ભાઈ રૈયા ભાખરને વચન આપે છે. એ વચન શું છે તે જાણવા જુઓ આ વિડીયો. જેઠ મહિનો બેસી ગયો છે. વરસાદની રાહ જોવાઈ રહી છે. એવામાં કુદરત રૂઠી, મેઘરાજા રિહાણા, દુષ્કાળના ઓળાના નિશાન વર્તાઈ રહ્યા છે. જેઠ ગયો ને અષાઢ ગયો, પણ વરસાદનું ટીપું ન પડ્યું. ખેડૂત મૂંઝાણો, મનકો ફિકરમાં ગરકાવ થયો. નીલા આકાશ સામે સૌ કોઈ મીટ માંડે. તારલિયા ટમટમી રહ્યા છે. વાદળોનું નામ નિશાન નથી. મેઘરાજાને અરજુ કરે, વિનવે, પણ વરસાદ ન થયો તે ન જ થયો. દેરડી ગામની બાજુમાં જ ધરાળા ગામ આવેલું છે. ત્યાં ચારણ કોમના નેહડા આવેલા છે. ગાયોનું ધણ, ભેંસોનું ખાડું, દૂધ દહીં છાસ ઘીની જ્યાં છોયરું ઉડે, આનંદ કિલોલ કરે એવા દેવકોટીના ચારણો ચંદ્રના અજવાળે વારું કરે. માં ધરતીના પાથરને પોઢે, નીલા આકાશની ચાદરે નિંદર કરે. દુહા છંદની રમઝટ બોલાવે, ભક્તિ ભાવથી ભજનની કડીઓ છોડે. તેના પડઘા રાતના ટાઢા પોરમાં દેરડીના પાદરમાં સંભળાય. આમ ચારણ ડાયરો આનંદ કિલોલ કરી રહ્યો છે. તેમાં મેઘરાજાની અવકૃપા થઈ. દેવપુત્ર ચારણો ફિકરમાં પડ્યા. આ મૂંગા પશુઓને કેમ નિભાવવા? બાપડા ભૂખે તેરસે મરી જશે કે શું? શ્રાવણ ગયો, ભાદરવો પણ સાવ કોળો ધાકોડ ગયો. મનખાએ આશા ખંખેરી નાખી. મેઘરાજા કોઈપા કે શું? માનવીનું પેટ પૂરું કરવું કે મૂંગા પશુઓનું? એવી ફિકરમાં હૃદયના ઊંડાણમાંથી નિરાશા સરી પડે છે. આમ ચારે તરફથી હાહાકાર થઈ રહ્યો છે. હાજા ગગડાવી નાખે એવા ભયંકર ભીષણ દુષ્કાળના ઓળા ઉતરી રહ્યા છે. ભૂખ, તરસ અને દુઃખના માયરા પેટ કરાવે વેઠ, એમ ચોર દુતારાની રંજાડના ભણકારા વાગી રહ્યા છે. રૈયા પટેલ ચોરાના ઓટલે જઈ બેસી ગયા. મનની ગઢ મથલ માય નહીં. હે ઠાકર મહારાજ, સૌની લાજ રાખજે. તું જ માયર ને તું જ ઉગાય. મારા વાલા, સદબુદ્ધિ સૌને આપજે. આહુને કારતક ગયો, માનવીની આમ ભાંગી ગઈ છે. મૂંગા પશુ ભૂખા તરસા ભાંભરડા નાખી રહ્યા છે. કેતકીના થડિયા ને ઝાડના પાંદડા મૂંગા પશુઓને ખવરાવે, પણ આમ ક્યાં સુધી? માનવી ઝાડની ઘેસનું વાળું કરે. કારમો દુષ્કાળ વહમો લાગી રહ્યો છે. માગસર પોષને મહાપણ ગયો. માનવી વિમાસણના ચક્રાવે ચડ્યો છે. ચૈત્ર માસના ઉના વાયરા વાય છે. રૈયા પટેલ અને જેતસુર દરબાર બને લમણે હાથ દઈ વિચારના વમળમાં અટવાઈ રહ્યા છે. એવામાં ધરાળા ગામમાં ચારણના નેહડામાં રાજબાઈ, વીરબાઈ, ચાપબાઈ ત્રણે બહેનો શક્તિના અવતાર, ત્રણે દેવ પુત્રીઓ ગાયોના ભાંભરડા જોઈને ચકડ વકડ થઈ રહી છે. ચોમેર દ્રષ્ટિ કરતા રાજબાઈની દ્રષ્ટિ રૈયા પટેલની વાડીમાં નીણપુરાની ગંજીઓના ઢગ ખડકા છે તેના ઉપર પડી. મનમાં થયું કે હાય, આજ તો રૈયાભાઈ પાસે જાઓ. નીણપુરાની વર્ષો વરસ ગંજીઓ ખડકતા આવે છે તો એકાદ બે ભારી નીણની યાચના કરું અને ગાયોને નીરું. આમ મનોમન મંથન કરતા હાથમાં છોટીઓ લઈ રાજબાઈ આવ્યા. જ્યાં રૈયાભાઈ ગંજીઓ પાસે વિચારમગ્ન મૂંઝવણથી આટા મારી રહ્યા હતા ત્યાં રાજબાઈએ કહ્યું, મોરા વીર રૈયાભાઈ. વિચારમગ્ન રૈયાભાઈએ મીઠા મધુર રણકારમાં ભાઈ શબ્દ સાંભળતા સભાન થઈ હ કઈ હોકારો ભણી સામે ઉભેલા શક્તિના અવતાર જેવા, જેમના ભાલ ઉપર દિવ્ય તેજનો ઝળહળાટ અને દિવ્ય તેજ ચમકી રહ્યું છે, તેમને જોઈને રૈયાભાઈ વિચાર કરે છે, અરે આ બહેન કોણ? જાણે જગદંબાનો અવતાર. શું આવું થયું બહેન? આ કારમાં દુષ્કાળમાં ગાયો ભૂખા પેટે ભાંભરડા નાખી રહી છે. એ મુસ્તી જોયું જતું નથી. મોરા વીર, હું ધરાળા ગામની ચારણ દેવની પુત્રી રાજબાઈ આજે વખાની મારી તમારી પાસે નીણપુરાની યાચના કરવા આવી છું. ભાઈ આપશો ને? ભલે બહેન, ભારી બાંધી લે. જુગ જુગ જીવો મોરા વીર. આમ રાજબાઈના હૃદયપૂર્વકના આશીષ વચન સરી પડે છે. બહેન, વીરા અને ભાઈના તારા શબ્દો મને મૂંઝવણમાં નવી દ્રષ્ટિ આપી રહ્યા છે. મારી આંખ ખોલી નાખી બહેન. તો આજથી હું તોરી ધર્મની બહેન અને હું વીરા વગરની બેનડી છું.
જેથી તમે મોરા વીર, મોરા ભાઈ એમ કહી હરખના હેલે ચડી અંતરના આશીષ સાથે ભાવથી દુખણા લીધા. ભલે મારી રાજબાઈ બહેન, આજથી જ હું તને મારા ધર્મની બહેન ગણી વીર પસવીની હકદાર બનાવું છું. ખમા ખમા મોરા વીર. રાજબાઈ વચન આપે છે કે જિંદગીના સુખ દુઃખમાં છેવટ સુધી જીવનના સંગાતી બની રહીશું. હે ઠાકર મહારાજ, મોરા વીરને અબડાના દુઃખ કાજે બળુકો બનાવજે. સદવિચાર સદબુદ્ધિ આપજે મોરા વીરા. ઠાકર મહારાજ તોરી રક્ષા કરશે. માં શક્તિ સદા તુજને સહાય કરશે. આ તોરી ચારણ બહેન રાજબાઈના બોલ છે. રયાભાઈ આભા બની રાજબાઈના તેજનું અમૃતપાન કરી તેને વંદી રહ્યા. રયા પટેલ તો ચોરામાં જઈ ઠાકર મહારાજની સામે બેસી હાથમાં માળા લઈ મણકા ફેરવવા માંડ્યા. પણ રાજબાઈ સતી નારીનું દિવ્ય તેજ દ્રષ્ટિ આગળથી ખસતું નથી. શું અનેરું તેજ! વાહ ઠાકર મહારાજ વાહ! આજ તો તારી કૃપાથી સતી નારીના દર્શન થયા. ધર્મના ભાઈ બહેનના નાતે બંધાયા. એ ઠાકર મહારાજ, અમારી ભાઈ બહેનની બેરડી અમર રાખજે. કાળનો દુષ્કાળ પાર ઉતારવાની પ્રેરણા શક્તિ આપજે. હાથમાંની માળાના મણકા ફેરે જાય છે તેમ તેમ રયા પટેલના વિચારો તરંગો કંઈક શુભ કાર્ય કરવામાં રડતા જાય છે.